Namaskar. Welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. Myself, Thruvika Kanabar, presenting my lecture on auditing and corporate governance. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટ બંનેની ઇન્ડિવિજ્યુઅલી ડિસ્કશન કરી એનો આખો ટોપિક જે છે આપણે ડિસ્કસ કર્યો અને ત્યારબાદ આપણે એનો ડિફરન્સ તફાવત જે તમે હમણાં જોયો એ પણ આપણે ડિસ્કસ કરી લીધો છે. આ ક્વેશ્ચન એક્ઝામમાં તફાવતની દૃષ્ટિએ અથવા તો માત્ર ચાલુ ઓડિટ, કન્ટિન્યુઅસ ઓડિટ કે ઓનલી એન્યુઅલ ઓડિટ, વાર્ષિક ઓડિટના ક્વેશ્ચનની દૃષ્ટિએ પણ પૂછાઈ શકે. તો આપણે જે સમયની દૃષ્ટિએ ઓડિટિંગના પ્રકારો સમજી રહ્યા હતા એમાં આપણે એક થર્ડ ટાઈપ, આમ તો એ ફર્સ્ટ લખ્યો છે લિસ્ટમાં, પણ એ આપણે સમજવામાં મેં છેલ્લો રાખ્યો હતો. એ જે છે એ ડિસ્કસ કરવાનો બાકી છે. ઇન્ટ્રીમ ઓડિટ, વચગાળાનું ઓડિટ, એ આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરવાના છીએ. તો આ વચગાળાનું ઓડિટ કે ઇન્ટ્રીમ ઓડિટ એટલે શું થાય એનો અર્થ સૌથી પહેલાં તો આપણે ડિસ્કસ કરીશું. ત્યારબાદ આપણે એના ફાયદા અને ગેરફાયદાઓ ડિસ્કસ કરવાના છે. તો આ ઇન્ટ્રીમ ઓડિટનો અર્થ શું થાય? તો તમે ઇન્ટ્રીમ ડિવિડન્ડ, વચગાળાનું ડિવિડન્ડ જે છે એ શબ્દથી, એ ટર્મથી પરિચિત છો. એ વચગાળાનું ડિવિડન્ડનો અર્થ શું થાય કે વર્ષ દરમિયાન, હિસાબી વર્ષ ચાલુ હોય એ સમયગાળા દરમિયાન, ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ યર, જો વચ્ચેથી ક્યારેય ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો આપણે એને વચગાળાનું ડિવિડન્ડ કહીએ છીએ. તો સેમ વસ્તુ વચગાળાના ઓડિટની છે, ઇન્ટ્રીમ ઓડિટ, કે જ્યારે નાણાકીય વર્ષ પૂરું ન થયું હોય ત્યારે ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ યર જો હિસાબોનું ઓડિટ કરવામાં આવે તો એને વચગાળાનું ઓડિટ કહેવાશે. વર્ષના અંતે તમારી એક્ઝામ લેવામાં આવે એને આપણે ફાઇનલ એક્ઝામ કહીએ, એન્યુઅલ એક્ઝામ, અને જો વચ્ચેથી ક્યારે એક્ઝામ લેવામાં આવે તો એ આ પ્રકાર સાથે એને આપણે સિમિલર ગણાવી શકીએ. તો હવે એ વ્યૂ પોઈન્ટથી તમે જોશો તો આ તમને બહુ જલ્દીથી સમજાઈ જશે કે એન્યુઅલ એક્ઝામ લેવામાં આવે અને વચ્ચેથી એક્ઝામ લેવામાં આવે તો એનાથી શું ફરક પડે, શું ફાયદો થાય, શું ગેરફાયદો થાય, એ તમે એની સાથે આને કોરિલેટ કરી શકશો. તો સૌ પ્રથમ જોઈએ કે વચગાળાના ઓડિટનો ફોર્મલ એક મિનિંગ, ડેફિનેશન શું થાય, એનો અર્થ. સામાન્ય ભાષામાં મેં તમને એનો અર્થ સમજાવી દીધો. હવે વ્યવસ્થિત રીતે જોઈએ તો મોટા ધંધાઓમાં અનેક પ્રકારના વ્યવહારો જે છે, આર્થિક વ્યવહારો, એ થતા હોય છે. તેથી આખા વર્ષ દરમિયાન સતત જે છે એ ઓડિટ કાર્ય પણ ચાલુ રહે છે. અને નાના ધંધામાં જે છે એ વર્ષ પૂરું થયા પછી એક જ વાર ઓડિટ થાય છે. તો જે એકવાર ઓડિટ થાય એને વાર્ષિક ઓડિટ આપણે કહીએ, પણ જે પ્રકારના ધંધા હોય કે એમાં વચ્ચેથી ક્યારેય ઓડિટની જરૂર પડે તો એને જે છે એ વચગાળાનું ઓડિટ કહેવામાં આવે છે. હવે તમને એમ થશે કે વાર્ષિક ઓડિટમાં આપણે સમજ્યા હતા કે એન્યુઅલ ઓડિટ વર્ષના અંતે એક વખત કરવામાં આવે. ચાલુ ઓડિટ, કન્ટિન્યુઅસ ઓડિટમાં આપણે સમજ્યા હતા કે ડ્યુરિંગ ધ યર ગમે ત્યારે કરવામાં આવે, કે પછી એ જે છે એ 15 દિવસે, 1 મહિને કે 3 મહિને હોઈ શકે, ફોર્ટનાઇટલી, મંથલી ઓર ક્વાર્ટરલી, એટલે વર્ષમાં ગમે ત્યારે થાય છે અધવચ્ચેથી. અને વચગાળાના ઓડિટમાં પણ મેં સેમ વસ્તુ કીધી. તો તમને એમ થશે કે તો હવે એ કઈ રીતે, એ બેમાં તફાવત શું? તો સિમ્પલ છે. જે ચાલુ ઓડિટ છે એમાં વારંવાર, એટલે 15 દિવસે, 1 મંથે, મંથલી કે 3 મહિને ઓડિટર આવે છે અને ઓડિટ કરે છે, અને ગમે ત્યારે પણ આવી શકે. એટલે એક પ્રકારની એક સિસ્ટમ, એક મેથડ જ છે ઓડિટની. જ્યારે આ ઇન્ટ્રીમ ઓડિટ એવું નથી. એ કોઈ અગત્યના સંજોગોમાં, કોઈ ખાસ હેતુ જ્યારે સિદ્ધ કરવું હોય ત્યારે કરવામાં આવે છે. અને આ જે ઇન્ટ્રીમ ઓડિટ છે એ જનરલી 6 મહિનાના જે પરિણામો હોય એની જાહેરાત કરતાં પહેલાં કરાવવામાં આવે છે, 6 મંથ. એટલે એ જે છે એ આ બંને પ્રકારનો તફાવત છે, ચાલુ ઓડિટ અને ઇન્ટ્રીમ ઓડિટનો. એટલે ઇન્ટ્રીમ ઓડિટમાં એક તો એક થોડો ખાસ હેતુ હોય, કંઈક કારણ હોય, અને બીજું કે 6 મહિના સુધી જે છે એ 6 મહિનાના હિસાબો જે છે એનું કરવામાં આવે છે. એટલે વારંવાર નથી થતું. જેટલું ચાલુ ઓડિટ વારંવાર થાય છે એમ આ ઇન્ટ્રીમ ઓડિટ વારંવાર નથી કરવામાં આવતું. તો 6 મહિનાના હિસાબોની, પરિણામોની જાહેરાત જ્યારે કરવાની હોય એ પહેલાં આવું ઓડિટ કરવામાં આવે છે. એટલે એને અર્ધવાર્ષિક ઓડિટ પણ કહેવામાં આવે છે, હાફ યરલી ઓડિટ. તો આ પણ જે છે એ કરવામાં, આ જે છે એ ઇન્ટ્રીમ ઓડિટ આ રીતે કરવામાં આવે છે. આ વચગાળાનું જે ઓડિટ છે એ સામાન્ય રીતે જ્યારે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવાની હોય, કંપનીના ડિરેક્ટરો વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવા માંગતા હોય
ત્યારે એવા સંજોગોમાં ખાસ આ ઓડિટ કરવામાં આવે છે. મેં તમને કીધું કે ખાસ હેતુ માટે કરવામાં આવે છે. એટલે ઇન્ટ્રીમ ડિવિડન્ડ, વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવું હોય એવો કોઈ હેતુ હોય, ઇન્ટ્રીમ ડિવિડન્ડ દર વર્ષે કંપની ન ચૂકવે. જ્યારે કંપનીને અનએક્સપેક્ટેડ પ્રોફિટ થયો હોય, અંદાજ કરતાં વધારે નફો થયો હોય, એવા સંજોગોમાં કંપની જે છે એ પોતાનો નફો શેરહોલ્ડરો સાથે શેર કરવા માંગતી હોય, ત્યારે જે છે એ ઇન્ટ્રીમ ડિવિડન્ડ કંપની ચૂકવે અને આવા સંજોગોમાં ઇન્ટ્રીમ ઓડિટની જરૂરિયાત ઉપસ્થિત થાય. તો આ રીતે જ્યારે વર્ષની અધવચ્ચે ડ્યુરિંગ ધ યર નફા નુકસાન કંપનીના જાણવાની જરૂરિયાત ઉપસ્થિત થાય, ત્યારે જે છે હિસાબી વર્ષની વચ્ચેથી અધવચ્ચે હિસાબોનું ઓડિટ કરવામાં આવે, એને વચગાળાનું ઓડિટ કહેવાય છે. આ જે છે એ જનરલી પ્રથમ 6 મહિના પૂરા થાય ત્યારે ડિરેક્ટરોને જો ડિવિડન્ડની જાહેરાત કરવી હોય તો પ્રથમ 6 માસના હિસાબો જે છે એનું ઓડિટ કરવામાં અહીંયા આવે છે. તો આ વાત થઈ અર્થ કે વ્યાખ્યા ઇન્ટ્રીમ ઓડિટના. હવે આપણે એના ફાયદા અને ગેરફાયદા ડિસ્કસ કરવાના છે. તો ફાયદા જોઈએ તો પહેલું તો વચગાળાનું ઓડિટ કરવાથી આખરી ઓડિટ જે કરવાનું છે, જે વર્ષના અંતે કરવાનું છે, એટ ધ એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર, એ જે છે એ ટાઈમે સમયની બચત થશે. તમારી આપણે એન્યુઅલ એક્ઝામ જ ખાલી લેતા હોઈએ, એની બદલે હાફ યરલી એ લેતા હોઈએ, તો જ્યારે એન્યુઅલ એક્ઝામ લેવાની થશે ત્યારે સિલેબસ જે તમે પ્રિપેર કરશો એ તમારી પાસે હાફ યરલીનું તો તમે ઓલરેડી તૈયાર કરી લીધું છે. એટલે તમારું કામ કેમ ઘટી જશે? એન્યુઅલ એક્ઝામ વખતે સેમ વસ્તુ ઓડિટર સાથે થશે કે ઓડિટરે પણ હાફ યરલી ઓડિટ કરી લીધું છે, 6 મહિનાનું ઓડિટ કરી લીધું છે, એટલે જે આખરી ઓડિટ કરવાનું છે વર્ષના અંતે એમાં એના સમયની બચત થશે, એટલે જલ્દીથી વાર્ષિક હિસાબો રજૂ થઈ જશે. બીજો ફાયદો ઇન્ટ્રીમ ઓડિટનો કે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી શકાય. તો આ હેતુ માટે જે છે વચગાળાનું ઓડિટ કરાવવામાં આવે છે કે જ્યારે પણ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવો હોય, ડિક્લેર કરવા માંગતા હોય ડિરેક્ટર્સ, ત્યારે સૌપ્રથમ એણે હિસાબો જે છે એ ઓડિટ કરાવવા પડે. એટલે 6 મહિને માની લો કે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું છે તો 6 મહિનાના હિસાબો જે છે એ પહેલાં ઓડિટ કરાવવા પડે અને ત્યારબાદ જ જે છે એ ઇન્ટ્રીમ ડિવિડન્ડ ડિક્લેર થઈ શકે. તો ત્રીજો ફાયદાની વાત કરી વચગાળાના ઓડિટના, તો છેવટના ડિવિડન્ડની જાહેરાતમાં સહાયરૂપ નીવડે. જ્યારે ચલો વચગાળાનું ડિવિડન્ડ જે છે અમુક સંજોગોમાં ચૂકવવામાં આવે છે, પણ જે એન્યુઅલ ડિવિડન્ડ જે છે એ તો ચૂકવવામાં આવે જ છે, સિવાય કે કંપની જે છે એણે ખોટ કરી હોય. તો આવા સંજોગોમાં જ્યારે છેવટનું ડિવિડન્ડ એટલે કે એન્યુઅલી જે ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય, આ ડિવિડન્ડની જ્યારે જાહેરાત કરવાની હોય, એ ડિવિડન્ડની જાહેરાત કઈ રીતે થાય? તો જે એન્યુઅલ રિપોર્ટ્સ તૈયાર થાય એ ઓડિટ થઈ જાય, વાર્ષિક હિસાબો ઓડિટ થઈ જાય, એન્યુઅલ રિપોર્ટ્સ ઓડિટ થઈ જાય, ત્યારબાદ તૈયાર થઈ જાય, ત્યારબાદ એને ઓડિટ કરાવવામાં આવે અને ઓડિટ થયા પછી જે છે એના પર ડિવિડન્ડનું કેલ્ક્યુલેશન અને ડિક્લેરેશન થઈ શકે. તો આપણે જોયું કે વાર્ષિક હિસાબો આ વચગાળાનું ઓડિટ થવાથી જલ્દીથી પ્રિપેર થઈ જાય છે, એટલે એનાથી જે છે એ આખરી ડિવિડન્ડ જ્યારે એની જાહેરાત કરવાની છે એમાં પણ એ બેનિફિશિયલ થશે, એ ડિવિડન્ડની જાહેરાત પણ જલ્દીથી થઈ જશે. તો એ પણ એક એનો ફાયદો છે. ત્યારબાદ જોઈએ તો વચગાળાનું ડિવિડન્ડ જે છે ઓડિટ જે છે એ કરવામાં આવે, એનાથી ઓડિટર જે છે, ઓડિટર પાસે અત્યારે વચગાળાનું ઓડિટ કરવામાં આવતું હોય ત્યારે 6 મહિનાના હિસાબો જેને ઓડિટ કરવાના છે, એટલે વર્કલોડ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એન્યુઅલ ઓડિટ કરતાં ઓછો છે. એટલે આવા સંજોગોમાં ઓડિટર બીજા કંપનીની બીજી બાબતો જે છે એમાં પણ ધ્યાન દોરી શકશે પોતાનું, અને એમાં જો એને કોઈ પોતાના વ્યવહારુ જ્ઞાન અને પોતાનું જે નોલેજ છે એનો ઉપયોગ કરીને એને ક્યાંય લાગશે કે કંઈ વસ્તુ જે છે કોઈ અલગ રીતે કંઈ કરવામાં આવે, હિસાબો અલગ રીતે કોઈ લખવામાં આવે, બીજી કોઈ ટેકનિકલ બાબત જેનાથી ઓડિટર જાણકાર છે, એમાં ક્યાંય એને કોઈ સજેશન, સલાહ સૂચન આપવા હશે તો એ આપી શકશે. એટલે એ સલાહ સૂચનો જે છે એ કર્મચારીઓને આપવામાં આવશે અને કર્મચારીઓ એનો અમલ કરશે તો એનાથી કર્મચારીની કાર્યક્ષમતા વધશે, અને કર્મચારીઓ જે છે એ પેઢીની અસ્કયામત છે. કર્મચારીઓની કાર્યક્ષમતા વધે તો પેઢીને પણ જે છે એ એકંદરે અલ્ટિમેટલી એનાથી બેનિફિટ થશે. તો આ પણ એક વચગાળાના ઓડિટનો ફાયદો છે. ત્યારબાદ કોઈ વાર ધંધાનું વેચાણ કરવાનું હોય કે ભાગીદારી પેઢી હોય અને કોઈ નવો ભાગીદાર પ્રવેશવાનો હોય, તો એના માટે પણ જે છે એ વચગાળાનું ઓડિટ લાભદાયી છે. એ કઈ રીતે? તમે અકાઉન્ટમાં બિઝનેસ પરચેઝ કન્સિડરેશનના સમ જે છે એ કરો છો,
ધંધાની ખરીદીના દાખલાઓ તમે ગણો છો. એમાં તમે બિઝનેસ પરચેસ કન્સિડરેશન કેલ્ક્યુલેટ કરતા હશો તો ત્યારે જે છે એ તમે નેટ એસેટ્સ, નેટ લાયબિલિટીઝ, પ્રોફિટ આ બધું ધ્યાનમાં લો છો. તો જ્યારે પણ ધંધાનું વેચાણ કરવામાં આવે ત્યારે ધંધાની એક ગુડવિલનું કેલ્ક્યુલેશન કરવું હોય, પાઘડીની ગણતરી કરવા માટે, પછી ધંધો જે છે એનું વેચાણ કરતી વખતે લેનાર જે છે ખરીદનાર ધંધાના એ જોશે કે આ ધંધો ખોટમાં ચાલે છે કે નફામાં. તો એ કઈ રીતે જોશે? તો એના હિસાબો પરથી, નાણાકીય પત્રકો પરથી. તો એ હિસાબો જે છે એ એમને હિસાબો માન્ય ન ગણાય, કારણ કે એમાં ઉચાપત કે ભૂલ હોઈ શકે. પણ જ્યારે એ હિસાબો ઓડિટેડ થયેલા હશે ત્યારે ધંધો ખરીદનાર પક્ષકાર પાર્ટી જે છે એ હિસાબો પર વિશ્વાસ રાખી શકશે કે આ હિસાબો જે દર્શાવે છે નફો કે ખોટ એ સાચું છે. અને સેમ વસ્તુ ભાગીદારનો પ્રવેશ થશે ભાગીદારી પેઢીમાં, ત્યારે ભાગીદાર જે એન્ટર થાય છે, નવો ભાગીદાર, એ પણ જોશે કે આ જે બિઝનેસ છે પાર્ટનરશિપ ફર્મનો એ કઈ રીતે ચાલે છે. તો એ પણ ઓડિટેડ થયેલા હિસાબો પર વધારે વિશ્વાસ મૂકશે. ભાગીદારી પેઢી માટે, પાર્ટનરશિપ ફર્મ માટે કમ્પલસરી નથી ઓડિટ કરાવવું હિસાબોને, પણ ભાગીદાર જે નવો એન્ટર થાય છે એના વિશ્વાસનું જો સર્જન કરવું હોય તો એના માટે જે છે એ હિસાબો ઓડિટેડ થયેલા હશે તો ભાગીદાર પ્રવેશ કરશે એ નિશ્ચિંત થઈને કરશે અને મૂડીરોકાણ પણ એ રીતે ભાગીદારી પેઢીમાં કરશે. તો આ સંજોગોમાં વચગાળાનું ઓડિટ જે છે એ લાભદાયી પુરવાર થઈ શકે. ત્યારબાદ જો ફાયદાની વાત કરીએ વચગાળાના ઓડિટના, તો વચગાળાનું ઓડિટ જ્યારે કરવામાં આવે ત્યારે જે તે સમયની જે ભૂલો હોય એ તરત જ શોધી અને એને સુધારી શકાય. એટલે આમાં ભૂલો અને ઉચાપતો જે છે એ કોઈ મોટું સ્વરૂપ ધારણ કરી લે એવો અવકાશ ના રહે. એટલે એનાથી જે છે એ એકંદરે પેઢીને, કંપનીને ફાયદો થાય. 6 મહિનાના હિસાબ ઓડિટ થાય એટલે એ 6 મહિના દરમિયાન કોઈ પણ ભૂલ જણાય, હિસાબોમાં કોઈ ઉચાપતની શંકા જણાય તો તરત જ એને જે છે એનું નિરાકરણ લાવવામાં આવે, એને સોલ્વ કરવામાં આવે કે જેનાથી આગળ જતાં જે છે એ ધંધાને નુકસાનકારક સાબિત ન થાય. ત્યારબાદ ફાયદાની વાત કરીએ તો શરૂઆતના સમયનો નફો જાણી શકાય. કંપની જે છે એના વર્ષનો શરૂઆતના સમયનો નફો જે છે એ જાણી શકાય. હવે આ નફો જે છે એ ધંધાનો ક્યાંક ને ક્યાંક મુખ્ય ઉદ્દેશ હોય છે. ભલે અત્યારની આપણે કોમ્પિટિશનના જમાનાની વાત કરીએ ત્યારે નફો ધંધાનો મુખ્ય ઉદ્દેશ સંપૂર્ણપણે ન કહી શકાય, બિકોઝ કોમ્પિટિશનના જમાનામાં બીજા અન્ય ઉદ્દેશોને ધ્યાનમાં રાખવા જોઈએ, જેમ કે કર્મચારી સંતોષ, ગ્રાહક સંતોષ, હરીફાઈમાં ટકી રહેવું એટસેટ્રા. પણ નફો જે છે એ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સ્થાને રહે. તો આ નફો જે છે એની આકારણી તો જે છે એ વર્ષની શરૂઆત થતાં પહેલાં જ કરી લેવામાં આવી હોય કે આટલો નફો જે છે એ થવાના શક્યતાઓ છે, ચાન્સીસ છે કે આકારણી કાઢી છે કે આટલો નફો થશે. પણ એ માત્ર એક અંદાજ હોય છે. તો આ અંદાજ જે છે એ ભવિષ્યનો અંદાજ છે અને ભવિષ્ય આપણે જાણીએ છીએ કે ફ્યુચર ઇઝ અનસર્ટેન. તો આ ભવિષ્ય જે અનિશ્ચિત છે તો એ ખરેખર નફો જેટલો પ્લાન કર્યો હતો, આયોજન કર્યું હતું એટલો થાય છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે. જો થતો હોય તો વેરી નાઇસ, બરાબર ચાલે છે કંપની, અને જો ન થતો હોય તો ડિરેક્ટર્સે કંપનીના જે છે એ જોવું પડે કે શું કારણો જવાબદાર છે કે જેનાથી આપણે જે અંદાજિત નફો અંદાજ કરેલો છે નફાનો એ નથી થતો. તો એ કારણોને તપાસવા પડે, ઓળખવા પડે, શોધવા પડે અને એ કારણોને નિવારવાનું પણ જે છે એ આયોજન કરવું પડે. તો આ જે છે આ બધું કઈ રીતે થાય? તો શરૂઆતના સમયનો જો ઓડિટ થયું હોય હિસાબોનું તો એના દ્વારા શરૂઆતના સમયનો નફો જાણી શકાય, જે એક ફાયદો છે. અને નફો જાણવાથી જે આ બધી જે મેં વાત કરી એ કોઈ પ્રશ્ન જો હોય તો એની સમસ્યાનું નિરાકરણ થઈ શકે. તો આ જે છે એ વચગાળાના ઓડિટના ફાયદા થયા. પણ છતાં પણ એવું નથી કે વચગાળાનું ઓડિટ જે છે એના ફાયદા જ ફાયદા છે. એમાં પણ જે છે એ અમુક ગેરફાયદા છે, અમુક ગેરલાભ જે છે એની સાથે સંકળાયેલા છે વચગાળાના ઓડિટની સિસ્ટમ સાથે. તો જ્યારે પણ આ વચગાળાના ઓડિટના ફાયદા મેળવવા માટે કોઈ કંપની આ મેથડને અડોપ્ટ કરે, વચગાળાનું ઓડિટ કરાવે, એ સિસ્ટમને જે છે એ દાખલ કરે પોતાની ઓડિટિંગ પ્લાનિંગમાં, એણે આ ગેરફાયદા જે છે એને પણ ધ્યાનમાં રાખવા પડે અને એની જે સાવચેતી છે એ પણ લઈ અને પછી જે છે એ આ મેથડને અડોપ્ટ કરવી પડે. તો એ ગેરફાયદા શું છે વચગાળાના ઓડિટના? ગેરફાયદા જો કે બહુ જ ઓછા છે કમ્પેર્ડ ટુ એડવાન્ટેજીસ. તો જો ગેરફાયદાની વાત કરીએ તો પહેલું તો આ પ્રકારના ઓડિટથી વિગતવાર તપાસ જે છે એ નથી થઈ શકતી. હવે એ કઈ રીતે?
તો કે અહીંયા જે છે આપણે ઇન્ટ્રીમ ઓડિટની કમ્પેરિઝન કન્ટિન્યુઅસ ઓડિટ ચાલુ ઓડિટ સાથે કરીને આ વાત કરીએ છીએ કે જે ચાલુ ઓડિટ જે છે એમાં જેટલી ડીપમાં, જેટલી ડિટેલમાં, જેટલી વિગતવાર તપાસ થાય છે હિસાબોની એ આમાં નથી થતી. તો એ જે છે આ તપાસ સંપૂર્ણ નથી અહીંયા હિસાબોની કમ્પેર્ડ ટુ ચાલુ ઓડિટ. એટલે એ એક એનો ગેરફાયદો છે. બીજો ગેરફાયદો કે ઓડિટ એકવાર થઈ ગયું, ઇન્ટ્રીમ ઓડિટ કર્યું, વચગાળાનું ઓડિટ કર્યું, 6 મહિનાનું ઓડિટ કર્યું, ત્યારબાદ જ્યારે એન્યુઅલ ઓડિટ કરવામાં આવશે ત્યારે ઓડિટર પહેલાં જે આગલા 6 મહિનાનું ઓડિટ ઓલરેડી થઈ ગયેલું છે એ ઓડિટ નહીં કરે એ હિસાબોનું, માત્ર જે 6 મહિના બાકી છે, જે લેટર ઓન 6 મંથ છે એનું જ ઓડિટિંગ કરશે. તો આવા સંજોગોમાં જેનું ઓડિટ ઓલરેડી એક વખત થઈ ગયું છે એમાં એ ઓડિટ થઈ ગયા બાદ જો કોઈ આંકડાઓમાં, હિસાબોમાં, હિસાબી પત્રકોમાં, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં એન્ડ અકાઉન્ટ્સમાં ક્યાંય આંકડામાં ફેરફાર થઈ જાય, ક્યાંય કોઈ મેલિશિયસ ઇન્ટેન્શનથી, કોઈ બદ ઇરાદાથી, કોઈ ઉચાપત કે કરવાના ઈરાદાથી જો આંકડામાં ફેરફાર પાછળથી થાય તો એ શક્યતા આમાં છે ઇન્ટ્રીમ ઓડિટમાં. અને એનાથી જે છે એ એક જે ઓડિટિંગનો મુખ્ય હાર્દ છે, એક ઓડિટિંગનો એઇમ છે કે ધંધાનું સાચું પરિણામ રજૂ થવું જોઈએ, નફો નુકસાન જે છે એ સાચા રજૂ થવા જોઈએ, આર્થિક પરિસ્થિતિ સાચી અને સંપૂર્ણ અને વ્યાજબી રજૂ થવી જોઈએ. એ હેતુ ક્યાંક ને ક્યાંક જે છે એ ટાર્ગેટ અચીવ નહીં થાય. તો આ પણ એક ગેરલાભ છે કે ઓડિટ થયા બાદ આંકડામાં, હિસાબોમાં ફેરફાર થવાની શક્યતા છે ઇન્ટ્રીમ ઓડિટ જ્યારે કરવામાં આવે ત્યારે. અને બીજો એક ગેરલાભની વાત કરીએ તો જેટલા પણ ગેરલાભ ચાલુ ઓડિટ જે છે જેટલા પણ ગેરલાભ જે એન્યુઅલ ઓડિટના છે, વાર્ષિક ઓડિટના, એ પણ આમાં જોવા મળે છે. શા માટે? કારણ કે આ ચાલુ ઓડિટ જે છે એના જેવું છે, પણ ચાલુ ઓડિટના સંપૂર્ણ ફાયદા આમાં નથી મળતા. એટલે ક્યાંક ને ક્યાંક તમને ઇન્ટ્રીમ ઓડિટ જે છે એમાં આ બધા ગેરલાભો જોવા મળે. તો આ થઈ સમયની દ્રષ્ટિએ ઓડિટિંગના પ્રકારોની જો વાત કરીએ તો જે મુખ્ય 3 પ્રકાર પડે છે. પહેલું તો ઇન્ટ્રીમ ઓડિટ જે તમે લિસ્ટમાં વેરી ફર્સ્ટ જોયું હતું, બીજું ચાલુ ઓડિટ અને લાસ્ટ એન્યુઅલ ઓડિટ કે વાર્ષિક ઓડિટ. તો આ જો 3 ઓડિટની આપણે સમયની દ્રષ્ટિએ વાત કરીએ તો આ 3 જે છે એ આપણે પૂરા કર્યા. નેક્સ્ટ આપણે જે ચોથો પ્રકાર છે ઓડિટનો, કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ એની ચર્ચા કરીશું. સો થેન્ક યુ, and as usual